સંબંધીઓ કુટુંબના શરીરની દ્રષ્ટિએ તો જે ઘરમાં આપણો જન્મ થયો છે તે ઘરના મનુષ્ય તથા તે સગાવાલા બીજા મનુષ્યને જ કુટુંબ માનીએ છીએ, પરંતુ મનની દ્રષ્ટિએ જે મનુષ્ય સાથે પ્રસંગમાં આવીએ છીએ તે બધા જ મનુષ્યને કુટુંબ કહેવાય છે. અને આત્માની દ્રષ્ટિ તો જન્મથી મૃત્યુ સુધી જેની સાથે સારા ખરા પ્રસંગમાં આવ્યા તેમજ જેને મળ્યા છીએ ને જોયા છે, જાણ્યા છે અને સાંભળ્યા છે તે બધા જ મનુષ્ય એકબીજાના કુટુંબના ગોત્ર છીએ. તે સિવાય જે શરીર છોડી ગયેલા લોકો પોતાના ગોત્રને છોડતા નથી, બીજી વાર પાછો તે જ ગોત્રમાં શરીર ધારણ કરે છે. તેથી તે આપણે આત્મા દ્રષ્ટિથી કોઈ પણ અજાણ્યા મનુષ્યની સાથે વાત કરીએ છીએ ત્યારે તે કહીએ છીએ કે ભલે આ મળવું અજાણ્યું લાગતું હોય અને દેહ કરીને આ પ્રથમ મિલન લાગતું હોય, છતાં આપણે તો મળતા જ આવ્યા છીએ. અને જો આ હવે પછીનો બીજો દેહ ગોત્રમાં ધારણ ન કરે તો જાણવું કે તે આ લોક છોડી અને બીજા લોકમાં ચાલ્યો ગયો છે. તો ગીતા અધ્યાય 13 શ્લોક 29 હું વાંચી સંભળાવું છું કે તે પુરુષ સર્વમાં સમભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો, પોતા વડે પોતાનો નાશ કરતો નથી, અર્થાત વેર ઈર્ષા વગેરે વિકારોને વંશ થતો નથી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતાં જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે બરાબર જુએ છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, તે પરમાત્મા રૂપ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. મતલબ લેપાતો નથી માને અભડાતો નથી. જેમ સર્વ વ્યાપી રહેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી કે અભડાતું નથી, તેમ બધા દેહોમાં રહેલો આત્મા પરિપૂર્ણ હોવા છતાં એ લેપાતો નથી કે અભડાતો નથી. ને આવું આપે આભડછેટ રાખી અને શા માટે મતભેદ કરો છો? આ ભગવાને મતલબ કે જે આવી સમજણ દીધી છે તો આભડછેટનું છોડી ને એકતા કેમ થાય એમ અપનાવો. જો મુસલમાન મતલબ